કઈ બોલવાનું હોય તમારે તો બોલજો, સૂત્રોચ્ચાર કરવા હોય તો. નામ પારે છે પટેલ ભાવેશ કુમાર જગદીશભાઈ, સાબરકાંઠા જિલ્લા યુનિયન પ્રમુખ. અમે અમારી ભરતી 2013માં થઈ હતી. છેલ્લે 2021માં પ્રમોશન મળ્યા. એના પછી 4 વર્ષથી જે સિનિયર લિસ્ટ પડવું જોઈએ એ પડ્યું નથી અને અમે પ્રમોશનથી વંચિત રહી ગયેલા છીએ. એટલે સરકારમાં મારે એવો મેસેજ આપવો છે કે જલ્દીમાં જલ્દ જેટલું બને એટલું અમારું પ્રમોશન આવે, કારણ કે બીજા વિભાગમાં 2017ની છેલ્લી ભરતીના પ્રમોશન મળી ગયા, જ્યારે વન વિભાગમાં જેવી કેડર્સ છે જે બીટગાર્ડની જેમના પ્રમોશન નથી મળ્યા. જે મારી ડિપાર્ટમેન્ટમાં જે વર્ક 3ની જે સિનિયર ક્લાર્કની ભરતી હતી એના પ્રમોશન 2017ની ભરતીના પ્રમોશન મળી ગયા, જ્યારે બીટગાર્ડ 2013થી પ્રમોશનથી વંચિત છે. આજે કેટલા લોકો તમે રજૂઆત માટે આવ્યા છો અને કેટલા લોકો આ પ્રમોશનથી વંચિત છે અને શું રજૂઆત કરી અને શું જવાબ મળ્યો? અમારા 300 આજે જણા યુનિયનમાંથી જે પ્રમુખ 300 જણા આવ્યા હતા વનરક્ષકમાંથી, અને 400 જણા જગ્યાઓ ખાલી છે. જો ગુજરાતમાં પ્રમોશન મળી જાય તો 2013ના લોકોને ઉચ્ચતર તો મળે જ છે ત્યારે, પણ પ્રમોશન બાકી છે. અને અમારા જે એસટી કેટેગરીના પ્રમોશન 2021માં મળી ગયા હતા. અમારા જે ભરતી સાથે થયેલા હતા એમને 4 વર્ષ ત્યાં વનપાલ બની ગયા. હજી એમની આરએફઓની એક્ઝામ આપી દીધી, જ્યારે અમે 2013ની ભરતીના 13-14 વર્ષથી હજી પછી પ્રમોશન આવ્યા નથી, પ્રમોશનથી વંચિત રહી ગયા છે. જો પ્રમોશન નહીં આવે તો આવનારા સમયમાં શું મહત્વનું પગલું? તો પ્રમોશન નહીં આવે તો આગળની અમે જે ગાંધી માર્ગે એનો જે સરકારનો નિયમ છે એના વિરુદ્ધ કામ કરીશું. શું નામ પારે છે? હું અનિલ કુમાર, સુરત જિલ્લા વનરક્ષક યુનિયનનો પ્રમુખ છું. મારી ભરતી 2013ની છે. ગુજરાત રાજ્યમાં વન વિભાગ એક એવું વિભાગ છે જે બાકીના તમામ વિભાગ કરતાં પાછળ ચાલે છે. ફોર એક્ઝામ્પલ તરીકે છેલ્લા 6 મહિનામાં આપણે ગૃહ ડિપાર્ટમેન્ટમાં જોઈએ છીએ કે 2017 સુધીના કોન્સ્ટેબલથી લઈ હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ તમામને પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. અમારા ડિપાર્ટમેન્ટ વન વિભાગની જો વાત કરીએ તો અમારા વન વિભાગમાં પણ 2017 સુધીના ભરતી થયેલા તમામ, એટલે કે ક્લાર્કને હેડ ક્લાર્કના પ્રમોશન આપી દીધા, ફોરેસ્ટરને આરએફઓના પ્રમોશન આપી દીધા, આરએફઓને એસીએફના પ્રમોશન આપી દીધા, એસીએફને ડીસીએફને આપી દીધા, ડીસીએફ સીસીએફ સીએફ થઈ ગયા છે. પરંતુ વન વિભાગનો નાનો પાયાનો કર્મચારી જે વનરક્ષક છે, જે પોતાની રજૂઆત આજે કોને કરવા જાય એવી અવારનવાર અમે રજૂઆતો કરી છે, કોઈ સાંભળતું નથી. 2007-8થી વનરક્ષકના ભરતી થયેલા પ્રમોશનમાં ઘણા બધા કર્મચારીઓ બાકી છે જે પ્રમોશનને લાયક છે, પણ વન વિભાગના ઓફની જે સત્તા છે તે વિભાગમાં લઈ લીધી છે અને સેક્રેટરીએ પોતાના હાથમાં રાખી છે સત્તા, અને સત્તા પોતાના હાથમાં રાખીને કામ નથી કરવું. કામ ચોરીના આજે એ પોતે દાવા કરે છે કે અમે કામ કરીએ છીએ, પણ કામ કરતા નથી. નિયમ પ્રમાણે કોઈ પણ કાર્ય કરતા નથી. નિયમો છે દર વર્ષે પ્રમોશન આપવા, દર વર્ષે આખરી પ્રવૃત્તિ યાદી બહાર પાડવી, દર વર્ષે ભરતી કરવી, દર વર્ષે પ્રમોશનની યાદી તૈયાર કરવી, ખાતાકીય પરીક્ષા લઈ, પણ કોઈ પણ નિયમોનું પાલન થતું નથી. અમે 2009, 2008, 2007, 2011, 2013, 2017ની ભરતીના તમામ આજે 200 થી 300 વનરક્ષકો આવ્યા છે અને અમારો હકની માંગણી કરી છે કે સમયસર તમે પ્રમોશનની યાદી તૈયાર કરો. હાઈકોર્ટના કાયદાઓ અને નિયમો છે, એમના ઠરાવો છે, એમને હાઈકોર્ટને પણ આ વન વિભાગના સેક્રેટરી કક્ષાના અધિકારીઓ જો નિયમોનું પાલન નથી કરતા અને નાના કર્મચારીઓ પાસે નિયમોનું પાલન કરવાની અને પાલન રખાવાની આશાઓ રાખતા હોય તો ક્યાં સુધી આ ન્યાય કહેવાય? અમે અમારા વનરક્ષકથી વનપાલના પ્રમોશન માટે ન્યાય માગવા આવ્યા છીએ. એમાં અમને સાથ સહકારની અને બધાની જરૂર છે. અચ્છા, જો તમારું સમાધાન નહીં થાય, જો તમારું પ્રમોશન નહીં થાય, સરકાર નહીં વિચારે તો શું કરશો? જો સરકાર અને સેક્રેટરી વિભાગ, અમારી તમામ ઓફની સત્તા સેક્રેટરી કક્ષાએ લઈ લેવામાં આવી છે, એટલે કે અમારા જે ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ છે એમના હાથ કાપી નાખવામાં આવ્યા છે. એમને કોઈ સત્તા નથી આપી આ લોકોએ, બધી સત્તા ઓફ પાસેથી લઈને સેક્રેટરીને આપી દેવામાં આવી છે. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારી 14 તારીખે અમે નક્કી કરી છે, ગુજરાત રાજ્યના તમામ વનરક્ષકો આજથી 3000 થી 4000 વનરક્ષકો ભેગા થશું અને આ આગળ ગાંધી સિંધિયા માર્ગે અમે આગળ ચાલીશું.